અરવલ્લી જિલ્લા પશુપાલન આયોજિત એક દિવસીય શિબિર યોજાઈ। આજરોજ માલપુર તાલુકાના રક્ષેશ્વર મહાદેવ ખાતે જિલ્લા પશુપાલન આયોજિત તાલુકા પશુપાલન શિબિર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાઈ, જેમાં જિલ્લા નાયબ પશુપાલન અધિકારી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ પિન્ટુ બાબુ, જિલ્લા પંચાયત સદસ્ય રાજન પ્રણામી, તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રી બેન પંડ્યા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય, માલપુર તાલુકા પશુપાલન અધિકારી, તાલુકાના તમામ પશુ ચિકિત્સકો તથા પશુપાલન સાથે સંકળાયેલ પશુપાલકો મોટી સંખ્યામાં હાજર રહી આજના તાલીમ શિબિરમાં પશુપાલકો દ્વારા વિવિધ પ્રશ્નોનો તાકીદે નિકાલ થાય તે માટે ધારાસભ્ય દ્વારા પશુપાલકોના જે કોઈ પ્રશ્નો હોય તેની રજૂઆત કરવા, તદુપરાંત સરકાર દ્વારા જાહેર કરેલ નંબર 1962 જે વિસ્તારોમાં ગાડી આવતી જ નથી તેની રજૂઆત આજે આ ધારાસભ્ય સમક્ષ કરવામાં આવી અને દૂધની ઉત્પાદકતા વધે, દૂધનું પ્રમાણ વધે, તેની સાથે પશુપાલકોનું ઘર સારી રીતે ચાલે તેવા પ્રયાસો કરવા, તદુપરાંત પશુપાલકોને પડતી મુશ્કેલીઓ વિશે આજે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। પશુપાલકો પોતાના પશુઓને થતા રોગો, રસી, બીજદાન તેમજ પશુપાલકોને પશુઓને પડતી મુશ્કેલીઓને નિવારવા માટે રજૂઆતો આજે ધારાસભ્યએ સાંભળી અને તેનો નિકાલ કરવાની ખાતરી આપી। તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા સરકારની પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। પશુપાલન અધિકારી દ્વારા પશુઓને વધુમાં વધુ લાભ મળે તે માટે પશુપાલકોને પ્રવચન કરી રોગો માટે કાળજી રાખવી પડે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। રિપોર્ટર ભરત પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, માલપુર, અરવલ્લી। માલપુર તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવે, જેમાં મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ બહેનો તથા ઉપસ્થિત રહેલ છે। આજની આ જે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરમાં માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ શ્રી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સાહેબ શ્રી તથા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ભાજપના સંગઠનના આગેવાનો તથા મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ બહેનો તથા પશુ ચિકિત્સા અધિકારીઓ ઉપસ્થિત રહેલ છે અને તેમને અહીં ઉપસ્થિત રહેલા પશુપાલક ભાઈઓ બહેનોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કેવી રીતે કરવું અને તેમની આવક બમણી કેવી રીતે કરવી તે માટેનું વૈજ્ઞાનિક ઢબે પશુપાલનની જાણકારી પૂરી પાડવામાં આવેલ છે।